વેરાવળ શહેરમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોર્ડ સભા યોજી હતી। વોર્ડ સભામાં નાગરિકોએ સફાઈ સહિતના મુદ્દે રોષભેર રજૂઆત કરી હતી। પાલિકા તંત્રની બેદરકારીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જિલ્લા કલેક્ટર ખુદ ફરિયાદ સાંભળવા આવતા લોકોમાં ખુશી છવાઈ હતી। જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર ખુદ પ્રજાના પ્રશ્નો સાંભળવા રૂબરૂ આવ્યાનો પ્રથમ કિસ્સો છે। નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓએ જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। ગંદકી, રખડતા પશુઓના ત્રાસની વ્યાપક ફરિયાદો રજૂ થઈ હતી। જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા તંત્રને ત્વરિત ઉકેલની તાકીદ કરવામાં આવી હતી। आज यहाँ पे मीटिंग थी और ये ऐसा पहली बार हुआ है कि यहाँ पे जिला कलेक्टर साहब पहली बार लोगों से, पब्लिक से अपना रिव्यू मांगना है कि उनको क्या प्रॉब्लम्स है। तो मुझे बहुत अच्छा एक्सपीरियंस हुआ कि सर ने सबकी प्रॉब्लम सॉल्यूशंस निकाले और बोला कि इंस्टेंटली काम चालू करेंगे फटाफट। कल से उन्होंने बोला है कि कल से काम स्टार्ट कर देंगे और बहुत अच्छा सपोर्ट मिला सर का और इसके लिए मैं उनका आभार मानती हूँ। डिस्ट्रिक्ट कलेक्टर यहाँ पे खुद आए, बार बार तो नहीं आ सकते। ये जिम्मेदारी वैसे चीफ ऑफिसर की और म्यूनसिपाल्टी की होती है, लेकिन आज कलेक्टर सर आए, लेकिन ये रिस्पॉन्सिबिलिटी तो पूरी म्यूनसिपाल्टी की है। तो बस मैं म्यूनसिपाल्टी में जो भी है उन लोगों से विनती करती हूँ कि आप लोग आकर मतलब अपना इन्वॉल्वमेंट, अपनी ड्यूटी कंप्लीट करिए टाइम पर। कलेक्टर साहेब ने सांभळीने अमने खूब आनंद थयो कि अत्यार सुधीना समयमां कोई नजीकथी आવું મળ્યું નથી કે અમારા પ્રશ્નો સાંભળ્યા નથી, એટલે અમને ખૂબ આનંદ થયો। એટલે મારી જે એક સૂચન હતું કે દરેક વોર્ડમાં જઈને લોકોના પ્રશ્નો સાંભળીએ, ગ્રામ વિસ્તારમાં જો તેમ શહેર વિસ્તારનો સાંભળીએ। મુખ્ય સમસ્યા છે આપણી વેરાવળની એ સફાઈની ને સ્વચ્છતાની છે। એમાં જ્યાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારવા માટેનો આ પ્રયત્ન છે કે ભાઈ અમે જાહેર એટલા માટે કરીએ છીએ કે અમે આ કરીને બતાવશું, એટલે કાલ સવારે લોકો જે કહીને ગયા હોય ને તો અમારા ઉપર પ્રેશર રહે કે ભાઈ હવે લોકો જ પકડે, ભાઈ તમે પોતે મોટે પડે કહીને ગયા હતા ને થયું તો નથી, પણ એવું નહીં થવા દઈએ। અમારા ભરોસો રાખો, પૂરું કરાવશું। બહુ મોટું કામ છે, ભગીરથ કાર્ય છે, પણ જેમ રાજા ભગીરથે કર્યું હતું ને મમ્મી કરીને બતાવશું।